છે, ચાલુ પરીક્ષા દરમિયાન કોઈ વસ્તુની તમે આપલે કરી છે, એ બધું જ કેમેરામાં કેપ્ચર થાય છે અને એ પણ ગુનો બની શકે. હા, એનું આપણે રેકોર્ડિંગ કરીને સીડી મોકલવી પડે છે ને હા. સીડીનું ત્યાં ઓબ્ઝર્વેશન કરતા 3 કલાક પૂરેપૂરી જોવે બધી. તો એ માટે થઈને પણ મારે વિદ્યાર્થીઓને કહેવાનું કે કેમેરા ચાલુ જ હોય છે પરીક્ષા ખંડમાં, માટે ચાલુ પરીક્ષાએ તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષાના પેપરો લખવા સિવાયની કોઈ ચહલપહલમાં રહેવાનું નથી, નહીતર તમારા ઉપર પણ ગેરરીતિનો કેસ પરીક્ષા પૂર્ણ થયા પછી લાગુ પડી શકે છે. આની પણ તમે નોંધ લેજો. ઉપરાંત ખાસ મારે એ પણ જણાવવાનું છે કે પરીક્ષાના જે શિડ્યુલ જાહેર થઈ ચૂક્યા છે સર, અને તેમાં પરીક્ષાઓ પછી વચ્ચે વચ્ચે રજાઓ આવે છે, તો આ રજાઓનો પણ એમણે ખરેખર સદુપયોગ કરવો જોઈએ. કારણ કે જે રજાઓ આવે છે, આજે તમે પરીક્ષા આપીને આવ્યા વિદ્યાર્થી મિત્રો, હવે કદાચ આવતીકાલે 1 દિવસ 2 દિવસ 3 દિવસની રજા છે, તો તમે એવું માનશો કે હવે મારી પાસે 2 દિવસ છે, હું આજે રિલેક્સ રહું. પણ ખરેખર તમારે રિલેક્સ ન રહેવાય. તમારે આ 2 દિવસ કે 3 દિવસની જે રજાઓ છે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. 1 મિનિટ પણ બગાડવી ન જોઈએ. અને સાથોસાથ શું છે, પેપર આપ્યા પછી એને ક્યારે સોલ્વ નહીં કરવાનું. હા, પરીક્ષા પૂર્ણ થયા પછી તરત બાળક સોલ્વ કરે, હા, પછી ખ્યાલ આવે કે આ તો મને આવડતો હતો, ના ખોટો લખીને આવ્યો, તો એની અસર નેક્સ્ટ પેપર ઉપર પડે, બીજા પેપર ઉપર પડી શકે છે. આ પણ અગત્યનો મુદ્દો. ક્યારે સોલ્વ નહીં કરવાનું. આવી ઘરે એક બાજુ પેપર મૂકી દો, બરાબર, અને પછી બીજા પેપરની તૈયારી શરૂ કરી લે. બરાબર. અને ઘણી વખત આપણે